ની બેદરકારી સામે આવી। ભટારા રોડ પર ઘટના બની છે। બીઆરટીએસ બસ ખાડામાં ફસાઈ। કમોસમી વરસાદને લઈને ખાડામાં બસ ફસાઈ હતી। મુસાફરોને વરસાદમાં બસ બદલવી પડી। પાલિકા દ્વારા રોડ પર ખાડા ખોદીને સમયસર રિપેરિંગ ન કરતા અનેક મુશ્કેલી। પાલિકાની બેદરકારીના કારણે પાલિકાને જ નુકસાન પહોંચી રહ્યું છે। વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે લોકો પરેશાન। કમોસમી વરસાદ વરસવાના કારણે કેરીના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ધરતીપુત્રો ચિંતામાં ગરકાવ છે। ગાજવીજ સાથે વરસેલા વરસાદના કારણે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો। અરવલ્લીમાં મિની વાવાઝોડાએ ઠેર ઠેર વિનાશ વેર્યો। બાયડમાં રેલવે ફાટક પાસે ઝાડ પડતા વૃદ્ધનું મોત। વાવાઝોડા સમયે રાહદારી વૃદ્ધ પર એકાએક ઝાડ પડ્યું। પરિવારના મોભીનું એકાએક મોત થતા પરિવારમાં આક્રંદ। કાચા મકાનમાં રહેતા પરિવાર પર આભ તૂટી પડ્યું। જિલ્લામાં વીજળી અને ઝાડ પડવાની ઘટનામાં કુલ 3 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે। વાવાઝોડામાં આવતા ઝાડ પડ્યું દબાઈ ગયા એમ જમ કરીને કાઢ્યા એટલા બધા બોલ્યા સાલવાય ના અમારું જીવન થઈને છોકરા હોય તો મજૂરી કરી જેણી છોકરીઓ છે। ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે। છોટાઉદેપુર નગરમાં વરસાદી માહોલ। નગરમાં ભારે પવન ફૂંકાયો। નગરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે લોકોને ગરમીથી રાહત ચોક્કસ મળી હતી। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા। પવનની ગતિ પણ વધુ તીવ્ર રહી, જેના કારણે જે ઘટાદાર વૃક્ષો હતા તે પણ ધરાશાયી થવાના ભયથી નાગરિકો પોતે જ સાવચેતી અને સતર્કતા રાખતા નજરે પડ્યા। વાતાવરણમાં પણ પલટો નજરે પડ્યો। ડાંગ જિલ્લાના વઘઈ, આહવા અને ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે મિની કાશ્મીર જેવો માહોલ સર્જાયો। કમોસમી વરસાદના પગલે ડાંગ જિલ્લાનું વાતાવરણ ખુશનુમા બન્યું છે। ડાંગ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદી માહોલ। આહવા વઘઈ રોડ પર ભવનતગઢ ખાતે મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી થયું। વઘઈ તાલુકાના ચિંચોદ ગામે ભારે પવનમાં મકાનના પતરા ઉડ્યા। જિલ્લાના અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો। સાપુતારા ખાતે પ્રવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી, તો બીજી તરફ જિલ્લાના ખેડૂતોમાં કમોસમી વરસાદથી ધરતીપુત્રોએ ચિંતા વ્યક્ત કરી। આ તરફ ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો। કરા સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, ડાંગના કયા કયા વિસ્તારો કમોસમી માવઠાથી પ્રભાવિત? ચોક્કસથી વાત કરું તો ડાંગ જિલ્લાની અંદર એક મિની ચેરાપુંજી સમાન કહેવાય છે। હાલ મે મહિનાની અંદર અષાઢ મહિના જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને ગુજરાત સરકારના હવામાન ખાતાએ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી હતી અંતર્ગત ખાસ કરીને ડાંગ જિલ્લાની અંદર વઘઈ, સુબીર, આહવા અને સાપુતારા સમગ્ર જિલ્લો પાણીથી તરબોળ થવા પામ્યો છે। અને ખાસ કરીને જે આ વઘઈથી આહવા માર્ગ ઉપર ભવનનગર ખાતે એક ટોટિંગ વૃક્ષના મુખ્ય માર્ગ ઉપર જળાશય તથા વાહન વ્યવહારને પણ આંશિક અસર જોવા મળી હતી। તો બીજી તરફ વઘઈ તાલુકાના ચિંચોડ ગામે જે શ્રમજીવી પરિવાર છે તેઓના ઘરના મકાનના પતરા પણ ઉડી જવા પામ્યા હતા અને ઘર વકીલના સામાનને મોટા પાયે નુકસાન પણ થવાની અહેવાલ પ્રાપ્ત થયા છે। તો બીજી તરફ જે ગુજરાતનો એકમાત્ર ગિરિમથક અને સાપુતારા જે મિની કાશ્મીર તરીકે ઓળખાતો હોય છે એવો માહોલ જોવા મળી રહ્યો છે। પ્રવાસીઓ માટે ખુશીનો માહોલ છે। તો બીજી તરફ તળેટી વિસ્તારથી લઈને સમગ્ર ડાંગ જિલ્લાના ખેડૂતોની અંદર એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે કે ખાસ કરીને ડાંગરનો પાક અને શાકભાજીના પાકની અંદર મોટા પાયે નુકસાનની ભીતિ હાલ સેવાઈ રહી છે। જ્યાં ફરી એક વખત વાતાવરણમાં પલટો જોવા મળ્યો। દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ વ્યારા સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા। વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી, લોકોને ગરમીથી રાહત મળી। જોકે કેરી પકવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું।
ભાવનગર જિલ્લાના પંથકમાં ભારે પવન સાથે કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો. હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ અવિરતપણે વરસ્યો. વરસાદને લઈને જેસરનું શાંતિનગર પાણી થયું. જેસરના શાંતિનગર, કોટામુઆઈ, બીલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સવારના 11 વાગ્યાથી વરસાદ ચાલુ. સતત 5 કલાકથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે જેસરનું શાંતિનગર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. શાંતિનગર ગામની શેરીઓ, રસ્તાઓ અને ઘરના ફળિયામાં વરસાદી પાણી ભરાયા. જિલ્લાના ગારિયાધાર, જેસર, પાલીતાણા, મહુવા, તળાજા, સિંહોર સહિત અનેક તાલુકા પંથકમાં વરસાદી માહોલ છવાયો. બીજી તરફ સિંહોર પંથકનું વરલ ગામ પાણી થયું. ભાવનગર પાલીતાણા પંથકમાં ભારે પવન કરા સાથે કમોસમી વરસાદ. ગ્રામ્ય વિસ્તારોમાં પવનની ગતિ તીવ્ર રહી અને સાથે માવઠાએ પણ એન્ટ્રી મારી. ભારે પવનના કારણે પાલીતાણા તળેટી વિસ્તારમાં 3 વૃક્ષ ધરાશાયી થયા. પાલીતાણા સહિત આજુબાજુના ગામડાઓમાં મિની વાવાઝોડાના કારણે લોકો પરેશાન જોવા મળ્યા. 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો અને ધોધમાર વરસાદ વરસ્યો. સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નીતિન, અલગ અલગ દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ. ક્યાંક કરા સાથેનો વરસાદ વરસ્યો છે, ક્યાંક પવન સાથે જે વરસાદ ખાબક્યો તેણે તબાહી સર્જી છે. શું વિગતો? વાત કરીએ તો જે હવામાન ખાતાની આગાહી હતી તે આગાહીને લઈ અને ગત 24 કલાકમાં જે ભાવનગરનું વાતાવરણ છે તે વરસાદી માહોલ જેવું વાતાવરણ થઈ ગયું છે. એટલે કે ચોક્કસ કહી શકાય કે ભર ઉનાળામાં જે ચોમાસાની સિઝન પ્રમાણેનો વરસાદ થતો હોય તેવો વરસાદ છે તે શહેર સહિત પંથકોના વિસ્તારોમાં જોવા મળ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો જેસર, ગારિયાધાર અને બીજી તરફ સિહોર અને વરલ તાણાનો જે વિસ્તાર છે ત્યાં સારા પ્રમાણમાં વરસાદ છે, ભારે પવન સાથે જોવા મળ્યો છે. ત્યારે અમુક વિસ્તારો છે ત્યાં કરા સાથે વરસાદ જોવા મળ્યો છે. વાત કરીએ પાલીતાણાની તો પાલીતાણામાં પણ અનેક નાના મોટા વૃક્ષો છે તે તળેટી વિસ્તારમાં ધરાશયી થયા છે. ઓવરઓલ આ વરસાદને લઈ ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે. ત્યારે બીજી તરફ ઈંટોના વ્યવસાય સાથે જે લોકો સંકળાયેલા છે તેને પણ પોતાની જે ઈંટોના ભઠ્ઠા હોય છે તેમાં જે પોતાની ઈંટો બનાવેલી હોય છે તે પણ પલળી જવાથી તેને વ્યાપક પ્રમાણમાં નુકસાન છે તે જોવા મળી રહ્યું છે. જી આભાર નીતિન, જાણકારી આપવા માટે. રાજકોટના વિવિધ વિસ્તારોમાં વરસાદ. લક્ષ્મીનગર મુખ્ય માર્ગ પર પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. શહેરના અનેક રસ્તાઓ પર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ. બપોર બાદ ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો. સામાન્ય રીતે શ્રાવણ માસમાં આ પ્રકારે રોડ રસ્તા પાણીમાં ગરકાવ જોવા મળતા હોય છે, પરંતુ અહીં તો વૈશાખમાં કમોસમી વરસાદે ચોમાસા જેવી સ્થિતિ સર્જી છે. રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરના લક્ષ્મીનગર મેઇન રોડ પર પણ જે આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે રાજકોટ શહેરનો આ લક્ષ્મીનગર મેઇન રોડ જાણે નદી બની ગયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. અનેક વાહન ચાલકો છે તે અત્યારે અહીંથી પસાર થઈ રહ્યા છે. તો કહી શકાય કે માંડ થોડી વાર સુધી આવેલા વરસાદના કારણે જ શહેરનો જે મુખ્ય રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. એટલું જ નહીં, કહી શકાય કે જે છે આ વિસ્તારમાં અત્યારે પાણી ભરાઈ ગયું છે. અનેક વાહન ચાલકો છે તે પણ અત્યારે કંઈક અહીંયા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને પાણી વચ્ચે પસાર થઈ રહ્યા છે. કમોસમી વરસાદમાં જ આ પ્રી મોન્સૂન કામગીરીની પોલ છે તે અત્યારે અહીંયા ખુલી ગયું હોય તેવા સ્પષ્ટ રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહીંયા જે છે રસ્તો છે એ મુખ્ય રસ્તો છે ને અહીંયા અનેક વાહન ચાલકો છે તે દિવસ દરમિયાન પસાર થતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદના કારણે જે છે આ વાહન ચાલકોને જે છે આ નદી જેવા રસ્તામાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. અત્યારે મુખ્ય રસ્તાઓ પર જે છે અત્યારે પાણી ભરાઈ ગયું છે. તો કહી શકાય કે બીજી તરફ જે રાજકોટ શહેરમાં થોડા દિવસ પહેલાં ધોમધકતા તાપમાં તપતું હતું તે જ અત્યારે વરસાદમાં પલળી રહ્યું છે. અત્યારે જે છે એ જુલાઈ મહિનામાં જે છે એક ઓગસ્ટ મહિના જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો. સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. સાવરકુંડલાના નાળ ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું. સાવરકુંડલા, નાડ, રબારિકા સહિતના ગામોમાં વરસાદ ચાલુ. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકમાં નુકસાન જવાની શક્યતા સેવાઈ રહી છે. અમરેલી શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ પોતાની ચિંતા વ્યક્ત કરી. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જે ઉનાળુ પાકને બરબાદ કરી શકે છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ત્યારબાદ પવનની ગતિ પણ ખૂબ જ તીવ્ર રહી. ગઈકાલે પણ આ જ પ્રકારની સ્થિતિ હતી અને આજે પણ તેનું પુનરાવર્તન.
હવામાન વિભાગે આગાહી કરી છે અને તે જ પ્રમાણે અમરેલીમાં વાતાવરણ જોવા મળી રહ્યું છે, જે બે અપર એર સાયક્લોનિક સિસ્ટમ અને ટ્રફ સિસ્ટમ સર્જાઈ છે. ટ્રફ લાઇનના કારણે જ આ પ્રકારે કમોસમી માવઠું વરસી રહ્યું છે. પવનની ગતિ પણ ખૂબ જ વધુ નોંધાવાની શક્યતા છે. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ. લાઠી શહેરમાં કરા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લાઠી શહેરમાં કમોસમી વરસાદથી શેરીઓમાં પાણી વહેતા થયા. ધોધમાર વરસાદ વચ્ચે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. અમરેલીના લાઠી પંથકમાં ધોધમાર વરસાદ. લાઠી શહેરમાં સતત 1 કલાકથી વરસાદ ચાલુ. કરા સાથે વરસાદ ખાબકતા વાતાવરણ ઠંડુગાર બન્યું. લાઠીની બજારમાં નદીઓ માફક પાણીના વહેણ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. અમરેલીના લાઠી બાદ બાબરા પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો. પવન સાથે કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતામાં. કમોસમી વરસાદથી તલ અને ડુંગળીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સંવાદદાતા રાજન લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ. રાજન, કયા કયા એવા વિસ્તારો છે અમરેલીમાં કે જ્યાં કમોસમી માવઠાના કારણે લોકો પરેશાન જોવા મળ્યા? કરા સાથેનો વરસાદ ક્યાં ક્યાં જોવા મળ્યો? દીપા, અત્યારે હું જે આપને દ્રશ્યો બતાવું છું એ સીધા જ દ્રશ્યો છે અમરેલી ધારી રોડ પરના. આપ જોઈ શકો છો કે કઈ પ્રકારનો માહોલ છે. અમરેલી ધારી જેવો જે હાઈવે છે એ પણ સુમસામ છે. માત્ર એકલ દોકલ ગાડીઓ નીકળી રહી છે. અત્યારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદની તીવ્રતા એટલી છે કે લોકોને ડર. ચોમાસામાં પણ આ પ્રકારનો વરસાદ ન પડ્યો હોય તે પ્રકારનો કમોસમી વરસાદ અત્યારે ખાબકી રહ્યો છે. જે રીતે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે તેમાં સૌથી વધુ સાવરકુંડલા, રાજુલા અને લીલિયા વિસ્તાર છે પ્રભાવિત થયો છે. અમરેલી શહેર અને આસપાસના વિસ્તારમાં લગભગ છેલ્લા એકાદ કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. થોડી વાર પહેલા જ સમાચાર મળ્યા છે કે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં મિની વાવાઝોડું પણ ફૂંકાયું છે, જેના કારણે ખેતીના પાકોને વ્યાપક નુકસાનની ભીતિ છે. જી, જે પ્રકારે ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતો કેવા પ્રકારે પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે એ વિશે પણ જાણકારી આપજો રાજન. દીપા, જે રીતે વરસાદ વરસી રહ્યો છે અત્યારે ખાસ કરીને સાવરકુંડલા અને મહુવા વિસ્તારમાં ડુંગળીનો પાક છે તે તૈયાર થઈ ગયો છે. તો બીજી તરફ અમરેલીના ધારી, ખાંભા અને સાવરકુંડલા વિસ્તારમાં કેરીનો પાક પણ તૈયાર થઈ ગયો છે. એટલે સ્વાભાવિક રીતે ખેડૂતોને મોટી નુકસાનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. બીજી તરફ હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આવતા 5 દિવસ સુધી અમરેલી જિલ્લામાં સતત વરસાદ રહેશે. રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેના પગલે ખેડૂતોના જીવ છે તાળવે ચોટ્યા છે, કારણ કે ખેતી માટે આ ખૂબ જ નુકસાનીનો વરસાદ કહી શકાય. દીપા, આભાર રાજન જાણકારી આપવા માટે.